સુરતના ડિંડોલી વિસ્તારમાં એક બોલેરોના બોનેટ પર ચડેલો યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોખમી રીતે યુવક બોનેટ પર બેઠો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તાત્કાલિક કામગીરી કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત પોલીસે જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકો સામે લાલા કરી છે, જેમાં કાર ચાલકો અને બાઇક ચાલકો સામે ફોજદારી પગલાં લેવાયા છે। સગીરો બાઇક ચલાવતા ઝડપાયા હોય તો તેમના વાલી સામે પણ પગલાં લેવાયા છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બોલેરો ગાડીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક ઇસમ બોલેરોના બોનેટ પર જોખમી રીતે બેઠો હતો અને તે જ સમયે બોલેરોનો ડ્રાઈવર બોલેરો ચલાવી રહ્યો હતો। આ દરમિયાન રોડ પરથી પસાર થતા એક રાહદારીએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। એટલું જ નહીં, બોનેટ પર બેસેલો યુવકને જ્યારે માલુમ પડ્યું કે તેમનો વિડીયો બનાવાઈ રહ્યો છે, ત્યારે તે તાત્કાલિક ચાલુ બોલેરો ગાડીમાં અંદર ચાલી ગયો હતો। મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ પ્રકારની જોખમી રીતે સવારી કરવાથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે અને તેમનાથી અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે। જો કે આ સમગ્ર ઘટના બન્યા બાદ વિડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી અને મુકેશ સંજય બુઆ અને નૌશાદ નઈમ ખાન આલમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।